ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો આજે છે ને અમારું મંદિર ફૂલથી ભરાઈ ગયું છે, જોઈ લ્યો. અને અહીંયા મમ્મી સવાર ન કામ 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 ને હારવાર મને કરાવડાવે છે. આજે જ મને કે આ બધું તાર મને ઉતારી દેવાનું હે મમ્મી. અને આ રસોડામાં વેર વિખેર કરીને મૂક્યું છે, સમજો બધું. અત્યારે શું જરૂર ઘર સારું કરવાનું? દિવાળી એ કરે હા, એટલે એમ પાછું મને બોલાવીને કોઈ તો કંઈક ને કંઈક લેવા ગયા. પેલી વખત ફ્રૂટ લેવા વયા ગયા, પછી શાક લેવા વયા ગયા, અને ત્રીજી વખત મંગાઈ લેવા વયા ગયા. મને કે તું અહીંયા, હું અહીંયા આવું ને કોઈ તો એ બહાર ભાઈ જાય કંઈક ને કંઈક લેવા. આમ હોય કઈ હોવ તો આમ તો જુઓ, મારે સામું તો જુઓ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પેલા કેટલી લપ કરી લે, પછી છેલ્લે ગુડ મોર્નિંગ. એમ જ હોય ને. ખબર કે પછી આજકાલના મા બાપ બહુ વાયડા થઈ ગયા છે. આખો દી ફોન ફોન ફોન, બીજી કઈ વાત જ નહીં. ઈ નથી ખબર પડતી કાઈ. હું મા બાપ વાયડા થઈ ગયા, છોકરા વાયડા થઈ ગયા, ઈ નથી ખબર. છોકરા બિચારા ડાયર છે, મા બાપ વાયડા થઈ ગયા. હા, માવતર કમાવતર થાય, પણ છોરું કછોરું થોડું થાય કે નો થાય. હે મમ્મી દાંત કાઢે પાછા, તમને કહું. હા, કે એમ ન હોય આવ તો કેમ હોય? તો કેમ હોય? હે એ કામ કરવા બેસી ગયા, ઘર હારું કરાવો. જોયું? નાકા મારસથી આમ મારા પાસે આમ બધું ઉતારાવે છે, અને પછી હજી એમના પેલા હાથ નહીં પગે ને એટલે મારા ઘરના પોતી મરાવડાવશે. બસ પાછું મુકાવડાવશે એ મારી પાસે. હે નાકા મારે મિક્સ કામ કરવાનું હોય. હા, એટલે હાઈટ હોવાનો આ એક ગેરફાયદો છે. કાંઈ ગેરફાયદો નહીં, ફાયદો જ કહેવાય. ઓહો, કાંઈ નહીં, એ બાને થોડી કસરત થાય, અમારી વર્કઆઉટ થઈ જાય. હા, વર્કઆઉટ કરો, હાલો. હા, વર્કઆઉટ કરો કેમ. હા. હા, અને જેટલી આગાહી હતી એ પ્રમાણે હજી કઈ વરસાદ આવ્યો નથી. રાતની ફૂલ હતી. ધીમો 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 ઈ તો ધીમો ધીમો આવે આવે. ને, બહુ સારું હા. છે. જો ફૂલ આવશે તો બધાય પપડી બોલી જાય એમ કરતા. બધાની પપુડીઓ બોલી જાય એમ. હા, એમ કરતા ધીમો આવે છે ને બહુ સારું આવે છે. એવું છે. હા. હા, અત્યારે ભાઈ અમારે ગામડે વરસાદ આજે કાલ સાંજનો ચાલુ થયો છે. આમ સારો એવો. એમ નહીં, બધાયની પથારીઓ કરશે ઈ તો નોખી ફૂલ આવે કાંઈ હરાવડશે. હા, એના કરતા જે એટલે હું ઈ જ કહું છું, જેવી આગાહી હતી ને એ પ્રમાણે આવ્યો નથી, એટલે એમ સારું કહેવાય એટલું. જે આ પ્રમાણે આવે છે ઈ બરોબર હા. છે. અને આમ જો મશીન સાફ કરવા તો કેટલું ઓલું કરશે. ભાઈ ન કરો તો હાલે ને કોઈ કઈ કહેવા નહીં આવે તમને. એમાં નો આવે તો કંઈ નહીં. તો? એવું આવે તો જ સાફ સફાઈ રાખે, નકર નો રાખે. નહીં. હા. હા હા, હવામાં એમાંથી ડોલ ઉપડે એમ નથી. મને કીધું ટાંકામાં મને પાણી કાઢી દે, અને એમને ફર્યું બ્રશ પહેલાં કર્યું, પછી ઓલું કર્યું, પછી એને સાફ કર્યું. મેં આ બધું નીચે ઉતારી લીધું, આમ જોઈ લ્યો. આ બધું એટલું બધું આ બધું ખાલી કરી દીધું, અને તોય હજી મમ્મી છે ને મિક્સરમાં જ પડ્યા છે સાફ કરવામાં. આટલું બધું પછી ન હોય કઈ. સાફ તો કરવું પડે ને, તો થાવ કે પછી મારે કામ છે યાર. વોટ આર યુ ડુઈંગ? તારે કામ છે એ વાત સાચી. હા, પણ કંઈક સાફ સફાઈ કરી તો કંઈક વ્યવસ્થિત કરવાનું હોય ને. પેલી કાન સાફ કરવાની પેલી આવે ને, એ એનાથી મિક્સર સાફ કરે. બોલો, અમારા ઘરમાં બધું ઊંધું ઊંધું ચાલે. એવું ન હોય, આમાં કાંઈ કપડું બપડું કાંઈ સરખું જાતું નથી ને, હા, તો આનાથી સાફ કરી નાખીને એટલે તો લ્યો ત્યારે ન ખબર પડે. હે ઈ તો આવું જ હોય, ગમે એ મિક્સર લ્યો બધામાં આવું જ હોય. કાંઈ એવું ન હોય. હોય જ ને. ગમે એ ઉપાડી આવે, કંઈક જોઈને લવાય લો પછી. ગમે એ ન હા. હોય તો બધું આવું જ આવે. બધું આવું જ આવે એમ. હા. હા, તો એ છે. હાલો, હવે શું કરવાનું છે? હવે જો આ રીંગ હમણાં ચડાઈ દો. હા સાફ કરવા કહી દીધી. હા, પછી એટલે ચોખ્ખું. ચોખ્ખું એકદમ એમ. હા. હાવ હા, જો હળી ભાંગી ગઈ, બટકી ગઈ. હળીઓમાં કઈ દમ નથી ગયો. હે મમ્મી? હા. અને 100 રૂપિયા કેમ બાજુમાં પડ્યા? ઈ તાર હાટું રાખ્યા. વાપરવા? નાસ્તો કરો. કેમ કે ઈ ખોટી નોટ છે, એટલે ત્યાં પડી છે. એટલે રમવાની આવે ને ઈ છોકરાઓને, નાસ્તો. એટલે કે ઈ છે. હે નાસ્તો લેવા રાખી તાર હાટું. હા, એ તો મને ખબર હો. નાસ્તો લેવા રહી. ઠીક કરી દઉં હરખું, વ્યવસ્થિત રીંગને. હા, તો પછી તમારે પણ આવી મિક્સરની રીંગ હોય ને તો આવી રીતે કાઢીને થાય હો. હા, એ મેં કીધું ત્યારે ખબર પડી. હા. મને નહોતી ખબર પણ મીતે કાઢી દીધી. હા, હા, એટલે. થઈ જાય પણ ફિટ તો મેં કરી હો પાછી. એ મેં કીધું ત્યારે એ બધું છે ને, આમ નહોતી ખબર એ કેવી છે. નહોતી ખબર. હા, તો કાંઈ નહીં, હાલો હવે આ બધું ઉપાડો તમે.
હા બહુ એકદમ ઓ હે ચકાચક કાંઈ ન ઘટે મમ્મી. થઈ ગયું કાંઈ ન ઘટે. હા તો હવે 1 મિનિટ અહીંયા તો જોવો પહેલાં. બોલો ને. આજે આટલું બધું કામ કરાવો છો તમે, આમ હમખો અહીંયા જુઓ તમે, આટલું બધું કામ કરાવો છો તો સાંજે કંઈક સારું બનાવી દેવું પડે હો બસ. સારું બનાવી દેજો. મકાઈ લીધી છે. હા ચેવડો ખાવો છે તે બનાવી હા ના અને નકર પછી મકાઈ ભજીયા બનાવી દેજો. ના મકાઈનું શાક બનશે તો મકાઈના પીઝા મકાઈ પીઝા ખાવ પીઝો ખાવો ન ખવાય. પીઝો. ન ખવાય. કાંઈ નહીં હાલો આ તો કન્ટિન્યુ ખાતા નહીં રહે ને મારે કામ નહીં. હા એકદમ હો ચકાચક લાગે મમ્મી કાંઈ ન ઘટે. કાંઈ ન ઘટે. હા. તો જિંદગી ઘટે મારા વાલા. હા તો જો ભાઈ 7 વાગવા આવ્યા છે, 7 વાગવામાં 10 મિનિટની વાર છે અને અહીંયા બેસી ગયા છે માતાશ્રી. શું કહેતા હતા હમણાં મેં વિડીયો ચાલુ કર્યો ત્યારે? થકાઈ ગઈ એમાં ઘર હારું કર્યું ને. હા સફાઈ કામ. હજી તો આખું ઘર ન સારું કર્યું, આખું ઘર સારું કરશે ત્યારે ત્યાં સીધા હોઈ જ જાહે, કંઈ આમ આડુમાં જ નહીં હોય. શું આમ કંઈક બોલો યાર. હા, પણ હું બોલું. બોલ તું. બોલ સોના. તું બોલી લે બસ હું બોલું. હાલો મેં બોલી લીધું, હવે તમારો વારો બોલો હાલો. આજે આખું ઘર હારું કરી લે છે. નાની માના ઘર થોડા છે. તે એમ થઈ જાય. હવે ઓલા કંઈક આવે છે ખબર હોય તો શું? ઘર સાફ કરી દે, આપણે ફોન કર્યું એટલે આવે ને એવું બધું એટલે હોય. ઓમે સાફ કરતા જાય. અમદાવાદમાં સાફ કરતા જાય. ખબર છે ને? નહીં એવું પાછું મને નથી ખબર. એ એક જોઈ છે તું શું વિડીયો. શું સમાચારમાં જ હતું. હા. સફાઈ કામ કરવા વાળાને બોલાવ્યા. વરસાદ આવ્યો છે ભગવાન જાણે કે વરસાદનું પાણી બાણી એવું ભગવાન જાણે. એ હાવ સાફ કરી દીધું. એવું હતું એમ? આ તો ભાઈ ધ્યાન રાખવું, આવું કંઈ તમે બોલાવો ને સાફ સફાઈ બીજોરીને બધું સાફ કરતા. એ ફોન આખો રોલ થઈ ગયો. બીજોરીને બધું સાફ કરતા ગયા. એ જ સફાઈ કહું કામ કરવા વાળા આવ્યા હતા. ધ્યાન રાખવું એમ હવે આવું કંઈ તમે એટલે આવી વસ્તુ છે ને આપણા જ્યાં બને એમ આપણા હાથથી થાય ને એક દિન ને 2 દી ભલે થાય પણ જાતે કરે. મેં જ જોયું હતું એ. અમદાવાદનું જ હતું, 100% અમદાવાદનું હતું. ક્યાંક પાણી ભરાણું તો એવું હતું. સફાઈ કામ કરવા વાળાને બોલાવ્યા તો બધું સાફ કરતા ગયા. તિજોરી બીજોરી એ તો પાછું મળી ગયું હોય ને કે ન મળ્યું? મળ્યું એક નો મળ્યું એ તો નથી ખબર. એ પછી નથી જોયું. હા એવું છે એમ? હા, એટલે આપણે જાતે જેટલું થાય ને એટલું જાત મહેનત જિંદાબાદ. હા આજે મેં સવારમાં એક રીલ જોઈ. કાલે જયા પાર્વતીના વ્રત હતા ને તો બહુ બધા આમ રોડે નીકળ્યા હતા. હા જાગરણ હતું, બહુ બધા લોકો રોડે નીકળ્યા હતા. તો તમે આમ રહેતા આવું કંઈ વ્રત જયા પાર્વતીનું? બધાય વરત રહ્યા. એટલે જયા પાર્વતીના વ્રતમાં શું કરવાનું હોય? 5 દી રહેવાનું. આ કેમ ઓલી ગોળ મારી એમ છે. એવું જ હોય એમ? દિવસે પૂજવા જવાનું મહાદેવને. પછી પૂજા કોને એવું ચડાવવાનું, પૂજી આવવાનું. પછી પાંચે 5 દી પજે લાગવાનું અને મીઠા વગરનું મોડું ખાવાનું. એકટાણું ફરાળ કરવાનું. ફરાળ કયો ફરાળ કયો બધું હરખું. હા એટલે તમે છેલ્લે દિવસે જાગરણ. બીજને દી કોઈને 13 થી રહેવાનું. બીજને દી જાગરણ. હોય તમે રહેતા આવું? બધું રહ્યા. એટલે તો હવે હું બધાને ના પાડું ન રહેતા કોઈ એમ. જય પાર્વતી વ્રત શું કામ રહી? બધે ઇન્ટરવ્યુ થઈ ગયો હતો, શું કામ રહી બધે? બધા ઘરવાળા હારું મળે ને એટલે રે. પણ હવે છોકરા મહિના રહેવા. ઘરવાળી હારી મળે ને એટલે. હા મારીને દાટી નો દે એવી, ઉપર લઈ જઈને આમ ધક્કો નો માર દે પહાડ ઉપરથી એવી, ડ્રમમાં પૂરી નો દે સિમેન્ટ આઈ એવી. 2 વર્ષ સુધી મારીને દાટી દે ને પછી 12 દિવસ વિદેશ ગયો. હા જામનગરનો અમારે જ ત્યાંનો કિસ્સો હતો. હજી ન્યૂઝનું તાજું જ છે 1-2 દિવસનું કે 2 વર્ષથી ઘરવાળાને માન નાખ્યો હતો. એ બાએ એના બોયફ્રેન્ડ હારે મળીને, બોયફ્રેન્ડ ને બોયફ્રેન્ડનો કંઈક મિત્ર, અને કોઈ પૂછે ને તો એમ કહે કે છે ને એ કે ઓસ્ટ્રેલિયા ગયો એમ. તો પછી બધી ખબર પડી ત્યારે આ બધું જતું થયું. હે મમ્મી? એ મમ્મી એ તો આખું તમે જોયું હતું? બધાને એમ કહેતા હતી કે ઓસ્ટ્રેલિયા નોકરી કરવા ગયો એમ. કંઈક હતું ખરી. પછી કાંઈક કોક ફોન નંબર લેવા કે એડ્રેસ લેવા ગયા તઈ ખબર પડી. હા થાય હવે બીજું શું એટલે સાવચેત રહેવાનું. સાવચેત રહેજો. ફરવા જાવ તો ટ્રેકિંગ સિસ્ટમ ઓન રાખજો તમારા ફોનમાં. કોઈનો કેમ? ભરોસો નથી કરવાનો, હા. ભગવાન સિવાય. હા કાંઈ નહીં, સારું હાલો હવે જમી લઈશું.
ઓકે ચલો તો ભાઈ જો અત્યારે છે ને એકદમ મસ્ત એવો વરસાદની વાતાવરણ વડાપાઉંનો પ્રોગ્રામ તમને બતાવી દઉં જે કે અહીંયા પાઉં ચટણી આ મસાલો કાંદો અહીંયા મમ્મી ચટણી બનાવે છે અને ત્યાં શું કરો છો ભાખરી રોટલી તો ઓકે પાઉં ગરમ કરશે તો આ સાથે આપણે આ વિડીયોનો એન્ડ અહીંયા કરી દઈએ કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ મમ્મી બોલો થેન્ક યુ ફોર વોચિંગ કહી દો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયોને વધુમાં વધુ શેર કરજો સપોર્ટ કરજો અને શાકભાજી લેવું હોય તો આવી જજો ચેનલને સબસ્ક્રાઇબ કરતા હા રહેજો હા ન કરી હોય એને કરી દેજો ઓકે